વકીલોને તો એક જ વાત હોય, ગમે એમ તે કર્યું હોય, તમ તારે જો હું બધું ફોડી લઈશ, તમ તારે તું મૂંઝાતો નહીં. મારે તો ખાસ જજો હોય કે વકીલો હોય કે કોઈ પણ હોય, બે હાથ જોડીને મારી રિક્વેસ્ટ છે કે કોઈ પાપી માણસ હોય એના પક્ષમાં તમે ફેવરમાં નિર્ણય આપી અને નિર્દોષ માણસને સજા કરાવો અને પાપીને દોષીને નિર્દોષ છોડાવો. એ અહીંયા તો છૂટશે, પણ ઉપરવાળો તમને ક્યારેય છોડશે? આ વાત બહુ પાકી છે. અહીંયા એક કાનૂન ચાલે છે, એમ ઉપરવાળાનું કાનૂન છે. અને ઈ ઉપરવાળાના કાનૂનમાં મને એટલો ભરોસો છે કે ઈ કોઈ જજ નથી રાખતો, ઈ કોઈ વકીલ નથી રાખતો, ઈ કોઈ કોર્ટ નથી રાખતો, એનો કોઈ કેસ નથી ચાલતો. ઈ સીધે સીધું ફળ આપે છે. ઈ સીધે સીધું ફળ, કર્મનું ફળ બધાને આપે છે. અને હું તો આ દુનિયામાં આ જન્મા પછી જે આ દુનિયાનો અનુભવ જોઉં છું ને, અમુક સમયે તો કોઈની કોઈ કારી ચાલતી નથી, ફળ ભોગવવું પડે ને ભોગવવું પડે. માટે ક્યારેય પૈસા માટે નિર્દોષ માણસોને ખોટા ફસાવા નહીં, દોષીઓને મુક્ત કરવા નહીં. આ વકીલો અને જજોએ પણ બહુ ધ્યાન રાખવું જોઈએ.